વિડીયોની અંદર આપણે માય ડેઇલી લાઈફ એસે અંગ્રેજીમાં લખતા શીખીશું અને ગુજરાતીમાં સમજીશું. તો ચાલો જોઈએ. માય ડેઇલી લાઈફ, મારું દૈનિક જીવન. આઈ એમ અ સ્ટુડન્ટ. હું એક વિદ્યાર્થી છું. માય ડેઇલી લાઈફ ઇઝ વેરી સિમ્પલ. મારું રોજનું જીવન ખૂબ જ સાદું છે. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હું સવારે વહેલો ઉઠું છું. ફર્સ્ટ આઈ ક્લીન માય ટીથ એન્ડ ધેન ગો આઉટ ફોર અ મોર્નિંગ વોક ઇન ધ પાર્ક. પહેલાં હું મારા દાંત સાફ કરું છું અને પછી પાર્કમાં મોર્નિંગ વોક માટે નીકળું છું. આફ્ટર રિટર્નિંગ ફ્રોમ ધ વોક આઈ ટૂક અ બાથ. વોક પરથી પાછા ફર્યા પછી મેં સ્નાન કર્યું. આફ્ટર ગેટિંગ રેડી આઈ ટેક માય મિલ્ક એન્ડ બ્રેકફાસ્ટ. તૈયાર થયા પછી હું દૂધ અને નાસ્તો લઉં છું. આઈ લાઇક બ્રેડ એન્ડ બટર ફોર બ્રેકફાસ્ટ. મને નાસ્તામાં બ્રેડ અને બટર ગમે છે. આઈ પ્રિપેર માય સ્કૂલ બેગ એન્ડ ગો ટુ સ્કૂલ બાય બસ. હું મારી સ્કૂલ બેગ તૈયાર કરું છું અને બસ દ્વારા સ્કૂલે જાઉં છું. આઈ સ્ટડી ઓલ ધ સબ્જેક્ટ્સ ઇન સ્કૂલ. હું શાળામાં તમામ વિષયોનો અભ્યાસ કરું છું. આઈ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ ડ્યુરિંગ રિસેસ. રિસેસ દરમિયાન હું મારા મિત્રો સાથે રમું છું. આઈ રિટર્ન ફ્રોમ સ્કૂલ એટ 12:30. હું 12:30 વાગ્યે શાળાએથી પાછો આવું છું. આઈ ટેક માય લંચ આફ્ટર ચેન્જિંગ ક્લોથ્સ એન્ડ વોશિંગ માય હેન્ડ્સ. હું કપડાં બદલીને અને હાથ ધોયા પછી બપોરનું ભોજન લઉં છું. આઈ ટેક સમ રેસ્ટ એન્ડ વોચ ટેલિવિઝન ફોર સમ ટાઈમ. હું થોડો આરામ કરું છું અને થોડો સમય ટેલિવિઝન જોઉં છું. એટ 4 o'clock આઈ ગો ટુ ધ ટ્યુશન ક્લાસ. 4 વાગ્યે હું ટ્યુશન ક્લાસમાં જાઉં છું. એટ 6 o'clock આઈ રિટર્ન ફ્રોમ ધ ટ્યુશન ક્લાસ. 6 વાગ્યે હું ટ્યુશન ક્લાસમાંથી પાછો ફરું છું. આઈ પ્લેડ વિથ માય ફ્રેન્ડ્સ નિયર માય હાઉસ ફોર સમ ટાઈમ. હું મારા ઘરની નજીક મારા મિત્રો સાથે થોડો સમય રમું છું. ફ્રોમ 7 o'clock to 9 o'clock આઈ ડુ માય હોમવર્ક એન્ડ આફ્ટર ધેટ આઈ હેવ માય ડિનર. 7 થી 9 વાગ્યા સુધી હું મારું હોમવર્ક કરું છું અને તે પછી હું મારું રાત્રિ ભોજન કરું છું. આફ્ટર ડિનર આઈ હેલ્પ્ડ માય મધર વિથ હર વર્ક. રાત્રિ ભોજન પછી હું મારી માતાને તેના કામમાં મદદ કરું છું. બિફોર ગોઈંગ ટુ બેડ આઈ લાઇક ટુ રીડ બુક્સ, સો આઈ રીડ એવરી ડે બિફોર ગોઈંગ ટુ બેડ. સૂતા પહેલાં મને પુસ્તકો વાંચવા ગમે છે, તેથી હું દરરોજ સૂતા પહેલાં વાંચું છું. આઈ લાઇક ટુ રીડ સ્ટોરી બુક્સ, નોવેલ્સ, ટ્રાવેલ બુક્સ, બાયોગ્રાફીઝ ઓફ ગ્રેટ પર્સનાલિટીઝ ઇટીસી. મને વાર્તાના પુસ્તક, નવલકથાઓ, પ્રવાસ પુસ્તકો, મહાન વ્યક્તિઓના જીવન ચરિત્ર વગેરે વાંચવું ગમે છે. આઈ સ્લીપ બાય 11 o'clock એવરી ડે. હું દરરોજ 11 વાગે સૂઈ જાઉં છું. Thus, my daily routine is the same every day except Sunday. આ મારી દિનચર્યા રવિવાર સિવાય રોજિંદા સમાન છે. On Sunday, I have a holiday, so I play more and watch movies. રવિવારે મને રજા હોય છે, તેથી હું વધુ રમું છું અને મૂવી જોઉં છું. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.